નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે 25 તારીખે જે આપણી દુર્ઘટના ઘટી એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને એમાં મૃત્યુ પામેલા લોકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ઘાયલ થયેલા લોકોને જલ્દી સાજા થાય એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. દોસ્તો, ગઈકાલે શાસક પક્ષના તમામ લોકો આવી ગયા હતા. મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને મુકેશભાઈ દોશી, શહેર અધ્યક્ષ, રામભાઈ મોકરિયા પણ બધા હાજર રહ્યા હતા અને મોડી રાત સુધી બધા ખડે પગે રહ્યા હતા અને મોનિટરિંગ કરેલ હતું. કામગીરી જે ચાલી રહી તેનું મોનિટરિંગ કરેલ હતું અને શાસક પક્ષના નેતાઓમાં રાતના મોડી રાતે હર્ષસંઘવી પણ પધારેલા હતા, જે ગૃહ રાજ્યમંત્રી છે એ પણ પધાર્યા હતા. અને આજ સવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને અમે ભારત સ્વરાજ ન્યૂઝ તરફથી દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આભાર. અમારા એવા સાહસિક કેમેરામેન જે પૂજા ત્રિવેદી છે, એમને પણ અંદર જઈ સાહસ કરી અંદર જઈ શૂટિંગ ઉતારી અને આપને કરુણતાના દ્રશ્યો આપની સામે મૂકી રહ્યા છીએ, એ પણ જોશો. તો પૂજા ત્રિવેદીનો પણ ખૂબ ખૂબ આભાર.